નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા ખાતે મલાવ તળાવ નજીક હાઈટેક ઇમેજિંગ સેન્ટરમાં પરિણીતાની છેડતીનો બનાવ બનતા હોબાળો। લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ કાફલો દોડી આવ્યો। મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો। ધોળકામાં સાઈ એવન્યુની બાજુમાં આવેલા હાઈટેક ઇમેજિંગ સેન્ટરમાં છોકરીની છેડતી કરવાના બનાવ બાદ સ્થાનિક રહીશોના ટોળા એકઠા થયા હતા। ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા। ઘટનાની જાણ થતાં જ પીઆઈ સહિતનો સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો। પોલીસ દ્વારા ટોળાને શાંત કરવામાં આવ્યું હતું। છોકરીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ એમના સાસુની બીમારી વંશ હોય તેમના પગનો એક્સરે તથા સોનોગ્રાફી કરાવવા માટે લાવ્યા હતા। ત્યાં હાજર ફરિયાદી અને તેમના પતિ સાથે માસીના દીકરા હાજર હતા। તેમની સાસુને સોનોગ્રાફી રૂમમાં લઈ જવામાં આવ્યા હતા। સાથે ફરિયાદીના પતિ અને માસીના દીકરા ગયા હતા। ત્યારે ફરિયાદી હાઈટેક ઇમેજિંગ સેન્ટરના બાકડા ઉપર બેઠેલા હતા। તે સમયે હાઈટેક ઇમેજિંગ સેન્ટરના કમ્પાઉન્ડરમાં પ્રશાંત અને સાથે બે ફ્રેન્ડ દ્વારા ફરિયાદીની મશ્કરી ખરાબ ઇશારો કરવા લાગેલ, જેથી ફરિયાદી કરનાર બહેન ઊભી થઈ સોનોગ્રાફી રૂમમાં તેમના સાસુને લઈ જતા હતા। તે તેમની પાછળ જતી રહેલ। ત્યારે તેમના પતિએ જણાવ્યું હતું, તું બહાર બેસ। તેમ વાત કરતા મેં મારા પતિને જણાવેલ કે બહાર પ્રશાંતભાઈ કમ્પાઉન્ડર તથા તેના સાથેના બે અજાણ્યા માણસો મને જોઈ ખરાબ ઇશારા કરે છે અને મને જોઈ હસે છે, જેથી મને ડર લાગે છે। તેમ મેં વાત કરતા મારા પતિએ મને કહેલ કે તું ઘરે જતી રહે, હું સોનોગ્રાફી કરાવીને ઘરે આવું છું। તેમ કહેતા ફરિયાદી ઘરે જતી રહેલ હતા। ધોળકા ટાઉન પોલીસે ફરિયાદ મુજબ આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક રહીશો દ્વારા એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે સાંજે 7 વાગે ડોક્ટર સાહેબ ઘરે રવાના થઈ ગયા બાદ અને રવિવારે હાઈટેક ઇમેજિંગ સેન્ટરમાં દારૂની મહેફિલો અને છોકરીઓ બોલાવી ગોરખધંધા થતા હોય છે। ધોળકા ટાઉન પોલીસ માટે આ પણ એક તપાસનો વિષય છે। ધોળકા ટાઉન પોલીસ સીસીટીવી ફૂટેજ ચેક કરે તો આખું કારસ્તાન બહાર આવે એમ છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।